રાધે રાધે, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો મિત્રો દેખો સવાર પડી ગઈ છે, મારું ઉપવાસ પતી ગયા છે, થોડું લેટ ઉઠાય છે. આજે લેટ ઉઠી તો સવારે નાહી લીધું છે, નાહી ધોઈને તરત કચરો વાળવા લાગી છું. કેમ કે પહેલાં કીધું કચરા પોતું કરી નાખું ને પછી લાલાને જગાડું. તો લાલા કેવા સૂતા છે મસન. તો પછી દેખો લાલાને ભોગ લગાવી દીધો છે, એમને જગાડીને અમે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. જોઈ રહ્યા છીએ અનુપમા. તો મારા ઉપવાસ પૂરા થઈ ગયા એટલા માટે હું ખાઈ રહી છું પૂરી. મને ચા ને પૂરી સારું ભાવે છે. તો દેખો હું તમને એક વસ્તુ બતાવું. આજે છે ને મારા પતિદેવજી મને અત્યારે એટલો ગુસ્સો આવે એટલે મેં બોલી એમને કે તમે આપણે ક્યાંય બહાર જવાનું હોય ને મારું મેચિંગ ના કરે. મને શું કે શું નિબ્બા નિબ્બી જેવું કરવું હોય, મેચિંગ તો મેચિંગ ના કરે. આજે દેખો હું ઘરે છું, ક્યાંય જવાનું નથી તો મારું મેચિંગ કર્યું એટલે હું ગુસ્સો કરતી હતી. તો પછી એમના નોકરી ગયા પછી હું બેસી ગઈ છું લાલાને સેવા કરવા માટે. એમની સ્નાન કરી દીધી છે અને મસ્ત વસ્ત્ર પહેરાયા છે. આ વસ્ત્ર પણ જસ્મિતાએ આપ્યા છે, પણ ખરેખર એટલા સુંદર દેખાય છે કે તમે વાત જ જવા દો. કેમ કે આ વસ્ત્રમાં હું એમને કાલની જો જ કરું છું, મારા નજર ના લાગે મારા લાલાને. એમના આરો કલર ખૂબ જ સરસ લાગે છે. રાધે રાધે થું. પછી એમની સેવા કરીને હું કપડાં ફટફટ ધોઈ નાખ્યા, કેમ કે મારે જવું છે બહાર. પણ આજે મોસમ બહુ જ મસ્ત હતો, તડકો નહોતો અને મને આવું મોસમ હોય એટલે મને બહુ જ ગમો. તો પછી અમે નીકળી ગયા લેન્સ કાર્ટમાં જવા માટે. મારા ચશ્મા નીકળવાના હતા, તૂટી ગયા હતા. તો લેન્સ કાર્ટમાં મારો ખરાબ અનુભવ બહુ જ રહ્યો, કેમ કે એ લોકો જ્યારે લઈએ ત્યારે કહેતો છે કે તમને અમે ચશ્મા કરી આપશો રિપેરિંગ, પણ જ્યારે અમે લેવા ગયા હતા કે રિપેરિંગ નહીં થાય, તમે નવા જ લઈ લો. તો મેં કીધું નથી લેવા ભાઈ, એમના ઉપર છાપ થોડી મારી જાય. તો અમે આવી ગયા બેસ્ટ ચશ્મા ઘરમાં. ખરેખર ત્યાં આગળ કલેક્શન બી બહુ સરસ હતું અને એમનો જે ભાઈ હતા એમનો સ્વભાવ બી સરસ હતો. એમને કીધું કે ચશ્મા રિપેરિંગ નહીં થાય પણ બેન તમને કાચ બીજી ફ્રેમમાં નાખી આપીશું. મેં કીધું કંઈ વાંધો નહીં. પછી હું નંબર ચેક કરાવવા માંડી કે નંબર નહીં વધ્યા તો નહોતા વધ્યા. પછી ચશ્મા આવે ત્યાં સુધી થોડા નાટક કરતી હતી, બસ ટ્રાય કરતી હતી ચશ્મા પહેરીને. બિચારા ભાઈ કંઈ બોલતા બી નહોતા. તો દેખો કેવા નાટક કરે, કેવી લાગુ જોકર જેવી. તો આ છે બેસ્ટ ચશ્માઘર, પાલનપુરમાં આવેલું છે. ખરેખર તમે લોકો ત્યાં વિઝિટ કરી શકો છો. બહુ જ સરસ એમનું કલેક્શન છે, સ્વભાવ બી સારો છે. તો અમે ઘરે આવી ગયા. તો મારા બબુ કે તારા ઉપવાસ પતી ગયા છે ને, તો આજ તો કે ચીઝ મસાલા મેગી બનાવી મારે એ ખાવી છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો બનાવી દઈએ. જમી કરીને આસો મસ્ત ઊંઘ આવતી હતી તો બપોરે સૂઈ ગઈને કેટલી લેટ ઉઠી દેખો મારું મોઢું. તો પછી ઉઠીને દેખો મારા ચશ્મા મેં આરે લીધા છે. કેવા દેખાય છે કોમેન્ટમાં કહેજો મને બધા. હો પછી હું કોલિંગ કરતી હતી. તો પછી કોલિંગ કરીને મેં રસોઈ કરી નાખી. તો આજ બનાવી છે કઢી, ડુંગળીની કઢી છે, ઘી ગોળ છે અને રોટલી. ડુંગળીની કઢી મારી ઓલ ટાઈમ ફેવરેટ છે. મને કંઈ નાખું છે તો ડુંગળીની કઢી બનાવી દઉં અને મજા આવે ખાવાની. તો પછી બધું કામ પતાવીને લાલાને સુવાડવા માટે આવી ગઈ હતી. તો દેખો એમના કપડાં બદલાવીને, વસ્ત્ર બદલાવીને એમને નાઇટ ડ્રેસ પહેરી દીધો છે. તો ખરેખર કેવા દેખાય છે. થોડા લાડ કરતી હતી એમના જોડે, મારા ચશ્મા બતાવતી હતી કે કેવા ચશ્મા છે, સારા છે ને. તો દેખો તમે લોકો બી કમેન્ટમાં રાધે રાધે લખજો. તો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ના ભૂલતા સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. રાધે રાધે.